टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઇવન આજે પણ તમે મેટલ જો તો 5%થી વધુની મજબૂતી સાથે ઓપન થઈ રહ્યું છે. સર એક વખત મેટલનો ઓવરઓલ રિવ્યૂ લઈ લઈએ અને બીજું સાથે હિન્ડાલ્કો ઉપર આપણે વાત કરી લઈએ. કારણ કે ગઈકાલે આપણે જ્યારે માર્કેટ બંધ થવાની તૈયારી હતી ત્યારે હિન્ડાલ્કોના પણ પરિણામ આવ્યા હતા અને ઓવરઓલ આપણે જોયું તો પરિણામ સારા એવા જોવા મળ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે આજે પણ ઓપનિંગ આપણને હિન્ડાલ્કો 0.5% નજીક મજબૂતી સાથે બતાવી રહ્યું છે. તો કઈ રીતે આપણે સર અહીંયાથી રિવ્યૂ લઈશું? મેટલમાં થોડુંક એક ઓવરઓલ આપણે ઇન્ટરનેશનલ કોમોડિટીમાં પણ જોઈએ તો થોડીક તેજી આવી છે, કારણ કે ચાઇનાએ જે એમનું લેન્ડિંગ રેટ કટ જે છે એ 10 બેઝિસ પોઈન્ટ એક વર્ષનું કટ કર્યું છે ગઈકાલે, અને 5 યર જે યુઝ્યુઅલી મોર્ગેજ લોન માટેનું એ લોકો કમ્પેર કરતા છે એને પણ 10 બેઝિસ પોઈન્ટ કટ કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે મેટલમાં આપણને ગઈકાલે ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી, આજે પણ કન્ટિન્યુ રહી શકે છે. અને જેમ તમે કીધું કે હિન્ડાલ્કોનું જે આ વખતેનું પ્રોફિટ છે એ ઘણું જ સારું છે. ઇનફેક્ટ ચાર્ટમાં પણ આપણે સેટઅપ જોઈએ તો ચાર્ટમાં પણ છેલ્લા સતત 6 ટ્રેડિંગ સેશન્સથી અપ જ જઈ રહ્યું છે, અને આગળ જતાં પણ દેખાઈ રહ્યું છે કે આ એટલે 670 થી 680 સુધીનું એક પહેલું હર્ડલ છે એ ઓફકોર્સ ટેસ્ટ કરી શકે છે. તો હિન્ડાલ્કોમાં આઈ થિંક 12 દિવસની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, જ્યાં 655ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે અને અપસાઇડ ટાર્ગેટ રાખી શકાય 680ની. તો હિન્ડાલ્કોમાં એટલીસ્ટ આજના દિવસમાં હું બુલિશ દેખાઈ રહ્યો છું.